હેલો મદર્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમારું બાળક 7 મહિનાનું થઈ ગયું છે અને તેનું વજન પણ ખૂબ સારી રીતે નથી વધી રહ્યું. તમને પણ ચિંતા થાય છે અને હા, તમે વિચારો છો કે એવું તો શું મારા બાળકને ખવડાવું જેનાથી મારા બાળકનું વજન પણ ખૂબ સારું એવું વધે અને જે ખાવામાં હેલ્ધી પણ હોય. તો આજે આપણે વાત કરવાના છે ખૂબ જ સરળ, હેલ્ધી અને ટેસ્ટી એવી બાળકો માટે હેલ્ધી ખીચડી વિશે, જે હું ખુદ મારા બાળકને પણ ખવડાવું છું. પહેલા તો આપણે વાત કરીએ કે ખીચડીમાં આપણે શું લઈશું અને તેનાથી બાળકને શું ફાયદાઓ થાય છે. તો આપણે ખીચડી માટે લેવાનું છે પહેલા તો ચોખા, બટાકા, ગાજર, જીરું, હિંગ અને ઘરે બનાવેલું ખૂબ જ શુદ્ધ અને દેશી ઘી. તો ચોખા બાળકોને ખૂબ સારી એવી એનર્જી આપે છે. બટાકા બાળકોનું વજન વધારવામાં પણ સારી રીતે મદદ કરે છે. ગાજર જે ઇમ્યુનિટી અને ડાયજેશન માટે ખૂબ જ સારું છે. અને જીરું અને હિંગ જે બાળકોને થતો પેટનો દુખાવો તેમજ ગેસની સમસ્યાઓમાં પણ રાહત આપે છે. ત્યાર પછી ઘરે બનાવેલું દેશી ઘી જે બાળકોને હેલ્ધી ફેટ્સ પણ આપે છે. તો ચલો હવે આપણે બનાવીએ બાળકો માટે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ખીચડી. તો સૌથી પહેલા તો આપણે બટેકા લઈશું, ગાજર લઈશું અને ચોખા, ત્યારબાદ ટમેટું જો તમારે એડ કરવું હોય તો કરી શકો છો. હવે આપણે બટેકા અને ગાજરની છાલ ખૂબ જ સારી રીતે ઉતારી લેવાની છે. બટેકા અને ગાજરની છાલ ઉતરી જાય ત્યારબાદ આપણે તેના નાના નાના ટુકડા કરી લેવાના છે. તો આપણે બટેકા અને ગાજરના નાના નાના ટુકડા એ કરી લીધા છે અને ચોખાને પણ ખૂબ સારી રીતે ધોઈ લીધા છે. હવે ત્યારબાદ આપણે ગેસ શરૂ કરીને તેની ઉપર કુકર મૂકીશું અને તે કુકરની અંદર આપણે 1 થી 2 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. ઘી ખૂબ જ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર જીરું એડ કરીશું અને જીરું પણ ખૂબ સારી રીતે શેકાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર થોડી હિંગ એડ કરીશું જેથી બાળકોને ગેસનો પ્રોબ્લેમ ન થાય. ત્યારબાદ આપણે તેની અંદર જે આપણે બટેકા અને ગાજરના ટુકડા કર્યા છે તે આપણે એડ કરીશું. તો બટેકા અને ગાજરના ટુકડા એડ કરીને આપણે તેને ખૂબ સારી રીતે હલાવી લઈશું. ત્યારબાદ આપણે ચોખા એડ કરીશું. ચોખાને પણ ખૂબ સારી રીતે મિક્સ કરી લેવાના છે. તે બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર થોડી હળદર, થોડું જીરું અને થોડું મીઠું એડ કરીશું. જો બાળક 1 વર્ષ કરતાં મોટું છે તો આપણે મીઠું એડ કરી શકીએ છીએ, નહીતર મીઠું નથી નાખવાનું. ત્યારબાદ આપણે તેની અંદર 2 વાટકી જેટલું પાણી એડ કરીશું અને બધું ખૂબ જ સારી રીતે હલાવી આપણે કુકર બંધ કરીને 4 થી 5 સીટી થવા દઈશું. હવે આપણે કુકરની 4 થી 5 સીટી થવા દેવાની છે. તો હવે આપણા કુકરની 4 થી 5 સીટી થઈ ગઈ છે. હવે અંદર ખૂબ જ સરસ રીતે રંધાઈ ગયું હશે. તો ચલો હવે આપણે ગેસ બંધ કરીને કુકરને નીચે ઉતારી લઈ અને તેની હવા જાય પછી આપણે ખોલીએ. જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે ખીચડી તૈયાર થઈ ગઈ છે, જે બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે. જો બાળક 1 વર્ષ કરતાં નાનું છે તો આપણે તેને બ્લેન્ડ કરીને પણ આપી શકીએ છીએ અને બાળક 9 થી 10 મહિનાનું છે તો આપણે તેને ખૂબ જ સારી રીતે મેશ કરીને પણ આપી શકીએ છીએ. અને જો બાળક 1 વર્ષ કરતાં મોટું છે અને ખૂબ જ સરસ રીતે ખાઈ લે છે તો આપણે બાળકોને આ રીતે પણ આપી શકીએ છીએ, જે ખૂબ જ હેલ્ધી છે. તો બસ બાળકો માટે આ હેલ્ધી અને ટેસ્ટી વેઇટ ગેઇન ખીચડી તૈયાર છે, જે બાળકોને ખૂબ સારી એવી એનર્જી આપે છે, બાળકનું વજન વધારવામાં પણ ખૂબ સારી રીતે મદદ કરે છે, ઇમ્યુનિટી વધારે છે, બાળકનું ડાયજેશન પણ ખૂબ સારું એવું સુધારે છે. તેમજ આ ખીચડી બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ મધર્સ ખાસ ધ્યાન રાખો, જ્યારે બાળકોને આ ખીચડી આપો છો તો શરૂઆતમાં બાળકોને 2 થી 3 ચમચી જેટલી જ આપવી જોઈએ. જો બાળકોને કોઈ રિએક્શન દેખાય તો આ ખીચડી બાળકોને પછી ના આપવી જોઈએ અને જો બાળકોને આ ખીચડી શૂટ થઈ જાય તો પછી ધીમે ધીમે આપણે બાળકોને તેની માત્રા વધારી શકીએ છીએ. એટલે કે પછી 4 થી 5 ચમચી, પછી નાની વાટકી, એવી રીતે બાળકોને થોડી થોડી વધારતી જવી જોઈએ. દરેક બાળક અલગ અલગ હોય છે, એટલા માટે બાળકોને કોઈ પણ વસ્તુ આપીએ તો એ પહેલા એકવાર ટેસ્ટ જરૂરથી કરી લેવું. જો તમને આ રેસીપી ગમી હોય તો બીજા પેરેન્ટ્સને જરૂરથી શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.